જય શ્રી રામ જૈન મંદા ફરીવાર નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે। 75,000 મહિલાઓ એક સાથે ઉડો રાસ રમી જય નગા લખાના ઠાકરના નાદ સાથે વર્લ્ડ રેકોર્ડ બન્યો। ભરવાડ સમાજના ઠાકરધામનો મહોત્સવ અને તેની પાછળની કહાની। અમદાવાદથી 125 કિલોમીટર દૂર, ધોલેરાથી 23 કિલોમીટર દૂર આ અંતરે છે બાવળિયાળી ગામનું। અહીં જ ભરવાડ સમાજની આસ્થાનું ધામ છે ઠાકરધામ। આ ઠાકરધામની પ્રાણ પ્રતિષ્ઠાને 300 વર્ષ પૂરા થયા છે। તે નિમિત્તે પૂર્ણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્યાતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। અઠવાડિયાની આ કાર્યક્રમમાં ગુજરાતભરમાંથી ભરવાડ સમાજ ઉમટી પડ્યો હતો। લગભગ 10 લાખ જેટલી ભક્તોએ દર્શન, પ્રસાદ અને અલગ અલગ કાર્યક્રમનો લાભ લીધો હતો। આ મહોત્સવમાં ઘણા કાર્યક્રમો યોજાયા, પણ સૌથી મોટો, ભવ્ય અને યાદગાર કાર્યક્રમ ઉડો રાસનો હતો। કાર્યક્રમ 20 માર્ચે યોજાયો હતો અને આ ઉડો રાસમાં ભરવાડ સમાજના 5, 25 કે 30 હજાર નહીં, પરંતુ 75,000 બહેનોએ એક જ રંગના પારંપરિક પહેરવેશમાં રાસે રમ્યા હતા। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ સંબોધન કર્યું હતું તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રસિંહ પટેલની ઉપસ્થિતિ પણ હતી। 900 વીઘા જમીનમાં ભવ્ય મહોત્સવ ચાલી રહ્યો હતો। સવારે ભાગવત કથાકાર રમેશભાઈ ઓઝાની કથા હોય અને સાંજે લોક ડાયરાની રમઝટ બોલે। બંને ટાઈમમાં મહાપ્રસાદ તો ખરો જ, સાથે પોલીસની સુવિધા અને વ્યવસ્થાઓ તો હતી જ, તે પણ સાથે ભરવાડ સમાજના સ્વયંસેવકો બધાએ વ્યવસ્થિત પાર્કિંગ કરાવવાની અને પાર્કિંગમાં સીધા જ મહોત્સવ સ્થળે પહોંચાડવાની એક અલગથી સેવા આપી હતી। સવારે 6 વાગ્યાથી માણસો આવવા લાગ્યા હતા અને 7 વાગ્યા સુધીમાં મહોત્સવ સ્થળે હજારો લોકો જોવા મળ્યા। સૌથી રૂડો અવસર તો હુજા રાસનો હતો। સવારે 8 વાગ્યાથી ભરવાડ સમાજની બહેનોએ હુડો રાસ શરૂ કર્યો। વચ્ચોવચ ઠાકર કૃષ્ણની મૂર્તિ બાજુમાં ગાયની વિશાળ પ્રતિમા ઊભી છે। જાણે ગોકળિયું વાતાવરણ ઊભું થયું હોય તેવા માહોલ અને બહેનો ઠાકરજીની પ્રતિમા ફરતે ઉડો રાસ લેતી હતી। ભરવાડ સમાજના 75,000 બહેનોએ શિસ્તબદ્ધ રીતે આવીને બેઠા હતા। જ્યારે રાસ શરૂ થયો હતો ત્યારે માહોલમાં અલગ જ દિવ્યાંત છવાઈ ગઈ। લાલ પહેરવેશ, એક સરખા ઘરેણાં પહેરીને બહેનોએ ઠાકરની ભક્તિમાં ઉડો રાસ કર્યો હતો। આ ઉડો રાસને વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયાનું સર્ટિફિકેટ મળ્યું હતું। આમ તો સદીઓથી ધોલેરાના બાવળિયા ગામે નગા લખા ઠાકરનું મંદિર છે। આ જગ્યા ભરવાડ સમાજ માટે, માલધારી રબારી સમાજ માટે આસ્થાનું કેન્દ્ર બિંદુ છે। જય નગા લખા ઠાકરના નાદ સાથે લાખો ભાવિઓએ અહીં દર્શન કર્યા હતા। ભરવાડ સમાજના સંત નગા બાપાએ અને લાખા બાપાની કૃષ્ણ ભક્તિની પ્રસન્ન થઈને કાળિયા ઠાકર શ્રી હરિ બાવળિયાળીની ધરતી પર ઉતર્યા હતા અને સંતને પ્રસન્ન થયા હતા। ત્યારથી ભગવાન કૃષ્ણ અહીં વસે છે એવી શ્રદ્ધા છે। આ ઠાકરધામનો જીર્ણોદ્ધાર કરાવવામાં આવ્યો છે અને તેનો પૂર્ણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 14 માર્ચથી ઉજવાઈ રહ્યો હતો। આ મહોત્સવનો છેલ્લો દિવસ 22 માર્ચે છે। મહોત્સવનું સમાપન થાય છે તે પહેલા 20 માર્ચ ગુરુવારે ભરવાડ સમાજના 75,000 બહેનોએ ઉડો રાસ રમીને ઠાકરની ભક્તિમાં લીન બની હતી। જેટલા લોકો અહીં પહોંચ્યા હતા તે આયોજન જોઈને દંગ રહી ગયા હતા। રહેવાની, જમવાની, પાર્કિંગ, છાશ, પાણી સહિતમાં તમામ વ્યવસ્થા અને ઠાકરજીના આશીર્વાદ, કોઈને ગરમી ના લાગી નહીં, બધાએ મહોત્સવમાં ઉત્સાહથી ભાગ લીધો। આ હતું 75,000 મહિલાઓને એક સાથે ઉડો રાસ રમી એવું।